આપણે ત્યાં એક સૂત્ર હતું તે બધા વડીલોએ જાણતા હશે કે ગાય વેચાય નહીં ને દૂધ વેચાય નહીં. હવે આ પરંપરા ભારતની કે ગાય વેચી ન શકાય, દૂધ વેચી ન શકાય. આજે પણ હજી અમુક ગામડાઓમાં જાઓ તો ખબર તો છે, કરી શકે ન કરી શકે, કોક કરે કોક ન કરે અલગ વાત છે, પરંતુ મૂળ માન્યતા આપણી એવી કે ગાય વેચાય નહીં. અને પાછું પહેલે મંગળ ગાયોના દાન દેવાય, એટલે ગૌ દાન થાય, ગૌ વેચાણ ન થાય. 4 ફેરામાં સૌથી પહેલું પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે, બીજે મંગળ. સોનું પછી આવે, રૂપું પછી આવે. તો ગાયનું દાન થઈ શકે અને ગાય વેચાય કેમ નહીં? તમે જરા લોજિકથી સમજો એને. કે જો નંદબાવાને ત્યાં 9 લાખ ગાય હોય, વૃષભાનુવરને ત્યાં 5 લાખ ગાય હોય, તો મનોજભાઈને ત્યાં 300 ગાય હોય ને. મારે ઘરે 10 ગાય તો હોય ને, ભલે હું ડોક્ટર છું, અમારી 18 ગાય છે. તો બધાને ઘરે ગાય છે ઓછી વધુ, એટલે ગાય ક્યાંય વેચી શકવાની શક્યતા જ નથી. અને બધાને ઘરે દૂધ છે પોતાનું, એટલે દૂધ વેચાય જ નહીં. એટલે કહી જ દીધું કે ગાય વેચાય નહીં, દૂધ વેચાય નહીં. હવે મારે ઘરે પ્રસંગ છે, મારી 18 જ ગાય છે, મારી દીકરીને લગ્ન હોય તો પછી મનોજભાઈને ત્યાંથી કે ભાઈ ચાલો ખીર બનાવી છે ને બધાને જમાડવા છે, તો 200 લીટર મારે ત્યાંથી આવશે. અથવા હું એ અપેક્ષા રાખું કે એના કરતા ગામડાના લોકો તો બધા આપે જ કે તમારે ઘરે લગ્ન છે ને તો અમારી દીકરીને લગ્ન છે. તો દૂધ વેચાય નહીં, દૂધ અપાય, દૂધની ખીર બનાવાય, દૂધ પાક થાય, દૂધની પ્રસાદી થાય, બધું થાય, પણ એને પૈસાથી ન કરી શકાય. અને એક તો વેચવું તો છે જ નહીં, કારણ કે બધાને ઘરે દૂધ છે જ. ગાય વેચાય નહીં ને દૂધ વેચાય નહીં, એની પાછળનો ચરિતાર્થ તમે હજી જરા સમજવાનો પ્રયત્ન કરજો. હવે એમાં હું થોડું આયુર્વેદ અને વિજ્ઞાન જોડું. ગાયનું દૂધ છે એની સેલ્ફ લાઈફ છે 6 કલાક. ભણેલી છોકરીઓ બહેનો તમને બધાને એમ થાય કે તો સાહેબને ફ્રીજની ખબર નથી. આ બધા મોટા પ્લાન્ટ આટલા બધા ચાલે છે, ઓડી મોટી ડેરી, સરસ ડેરી ને આ ડેરી ને દુનિયાભરમાં કહેવાય ફલાણા ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, અને આ બધી ડેરીઓ વિશે સાહેબ જાણતા નથી. પણ વિજ્ઞાન એમ કહે છે, આયુર્વેદ એમ કહે છે કે દૂધ 6 કલાક પછી પીવાય નહીં, પીવા જેવું રહીએ નહીં. તમે જે દૂધ પીઓ છો અથવા ઘણાને ઘરે જે આવે છે કોથરીનું દૂધ કે જે કંઈ બહારના દૂધ, એ પીવાલાયક જ નથી. એ ગાયનું હોય તો એવી રીતે વિતરણ કરવામાં આવે છે કે એ પીવાલાયક નથી. ગાયનું તો હોતું નથી સાધારણ રીતે, એ તો જર્સીનું છે કે ભેંસનું છે ને કાં તો દૂધ જ નથી, એટલે તે એમ પીવાલાયક નથી. પણ જે દૂધ 12 કલાક 2 દિવસ, હમણાં હું વિદેશ ગયો હતો તો ત્યાં અમૂલનું દૂધ તો પહોંચે, પણ એ 3 મહિનાની સેલ્ફ લાઈફ, એ 3 મહિના સુધી વાપરી શકો. પછી હું જેને ઘરે ગયો હતો ત્યાં શાખાના કારેવા છે, એમાં તો થોડી વાર તમે એક ડીશ લાવો તો એ જે 3 મહિનાનું પેકિંગ વાળું એક્સપોર્ટ થયેલું દૂધ ત્યાં, પછી મેં રકાબીમાં રાખ્યું, પછી એક ટેબલ ઉપર રાખ્યું, મતલબ 1-2 કલાક પછી જોઈએ. થોડી વાર દૂધ મનોજભાઈ ગુલાબી થઈ ગયું, પિંક કલરનું થઈ ગયું. પછી મેં તો હવે તમારે લેબમાં મૂકવું છે, તો એ ગુલાબી કલરનું દૂધ થઈ ગયું, એટલે એમને એ તો અંદાજ આવી જ ગયો. ઓક્સિડેશન જેવું થયું, ઓક્સિજન મળ્યું એટલે કલર બદલ્યો. દૂધ નહોતું, દૂધ નથી, એ તો હું બોલી આવ્યો છું, તમને તો ખાલી જસ્ટ હિન્ટ આપું છું. તો એ બધા કેમિકલ્સ નાખવા પડે. એમાં જે ખાસ કરીને જે પ્રિઝર્વેટિવ છે, જે દૂધ બગડે નહીં, એ તો સોડિયમ બેન્ઝોઇટ છે. તમે વાંચજો, જે ભણેલા છો, ગૂગલમાં નાખજો વોટ ઇઝ સોડિયમ બેન્ઝોઇટ ને એની ઇમ્પેક્ટ શું છે. અને એવી તો 22 કેમિકલ. દૂધને એક સરખું રાખવા માટે ડિટર્જન્ટ નાખવું પડે. જે ડિટર્જન્ટથી તમે કપડાં ધો છો ને, એ ડિટર્જન્ટથી દૂધને સફેદ કરવામાં આવે છે. એમાં અમુક જીવાણુને મારવા માટે ડીડીટી નાખવામાં આવે, ડીડીટી. જે તમે દૂધ આવે છે ને કોતરીના દૂધ, એની વાત કરી રહ્યો છું. તમને ગમે ન ગમે, ને હું વ્યાસપીઠ ઉપરથી એટલું તો ખોટું નહીં બોલું. મારે કોઈ સાથે કોમ્પિટિશન જ નથી. મારે કોમ્પિટિશન છે તો મારી સાથે. તો એ બધા દૂધમાં 22 કેમિકલ સાથે તમારા ઘરમાં જે દૂધ પહોંચે છે, અને પાછું એમ કહેવાય ને દૂધ કેવું કે માધાપરમાં દૂધ દોવાય, મતલબ કે કોઈ દૂધ ભરે છે એની 10-15 ગાયું છે કે ભેંસું છે, તો માધાપરથી જાય આમ આગળ ચિલિંગ પ્લાન્ટમાં, પછી ત્યાંથી જાય આગળ અને એ ડેરીમાં, અને પછી આમ દૂધ જતા જતા ત્યાં જાય, એમાં બધી પ્રોસેસ થાય, આ બધા કેમિકલ પડે, પાછી પ્લાસ્ટિકના પાઉચમાં ભરાય, પાછું ટ્રાન્સપોર્ટ કરીને આવે,
એટલે એ 7મે દિવસે તમારી પાસે પાછું દૂધ આવે, અહીંથી જ ભરાય ગયેલું દૂધ, અને પાછી કે તાજું દૂધ આવ્યું. બધા એમ કે સવારના કોથળી આવે ને કે તાજું દૂધ આવ્યું. 15 રૂપિયાનું દૂધ, એમાં બીજા 20 રૂપિયા નાખવા પડે તો અહીંયા 35 રૂપિયાની એક કોથળી થાય. દૂધ 15 રૂપિયામાં લીધું છે અને 35માં આપે છે, એ 20 રૂપિયામાં જ આ બધું ઝેર નાખવામાં આવે છે પાછું. તમને એમ થાય કે તો ફ્રીજમાં રાખી દઈએ ને, ગરમ કરીને ઠંડુ કરીને ફ્રીજમાં રાખી દઈએ. તો હું હમણાં ઘણા દેશોમાં ગયો તો તમારા કોઈ સગાવાલા હશે, યુરોપના 27 દેશો છે. લગભગ દેશો આપણાથી એટલા બધા ઠંડા અને ફ્રીજથી નીચે ટેમ્પરેચર -ડિગ્રી 22, 25, 40 સુધી. કેનેડામાં તમે બધા પૂછજો તમારા સગાવાલા રહેતા હોય તો -ડિગ્રી, એમાં તો ફ્રીજની કોઈ રોલે નથી, તો એ દૂધ બગડવું જ ન જોઈએ ને ત્યાં તો 6 મહિના સુધી. એવું નથી. 6 કલાક પછી એમાં શીત કટિબદ્ધના જે જીવાણુ ઉત્પન્ન થાય ને એ એમાં ઉત્પન્ન થાય. આપણે ત્યાં ઉષ્ણ કટિબદ્ધમાં છીએ તો આપણા બેક્ટેરિયા જુદા હોય ને યુરોપમાં બેક્ટેરિયા જુદા હોય. દૂધ બગડે ને બગડે. એટલે શાસ્ત્રોએ કીધું કે દૂધની સેલ્ફ લાઈફ 6 કલાક છે. 6 કલાક પછી દૂધ ન પીવાય. એ પેલા જે ઉપયોગ કરવો એ કરી લો. તો અને બીજું લોજિકથી કેવી મજા આવશે સાંભળશો તમે. એટલે તો સાંજે પાછી ગાય બીજી વાર દૂધ દે છે. તમે ઓલું વાપરી લો, આ બીજું દૂધ સાંજનું. અને મેં તો 3 વાર દૂધવાળી ગાયો જોઈ છે, લખપતમાં જોઈ, અને અમારે ત્યાં મેં 3 વાર દૂધ લઈ શકાય, 4 વાર દોઈ શકાય. બકરી તો દોવાય પણ ગાય પણ આપી શકે છે. પણ 2 વારનું આખા દેશની પરંપરા છે, દુનિયા આખી માને છે. તો દૂધને રખાતું નથી, આ એક સાંભળી લો. એટલે ફ્રીજને દૂધ સાથે જોડતા નહીં. ખાસ કરીને બહેનોને મારી વિનંતી છે કે દૂધ તમારે ત્યાં 2 વાર આવવું જોઈએ તાજું, અથવા 1 વાર તમે લઈ લ્યો છો તો તમે એ રીતે રાખો. ફ્રીજનો ઉપયોગ ન કરો એવું નથી કહેતા, પણ તમે એમ ન માનતા કે બહુ વૈજ્ઞાનિક કરો છો તમે કામ, કે સાયન્સનો પ્રોગ્રેસ છે અને ફ્રીજ છે અને આવું છે અને તેવું છે. દૂધ ખરાબ થાય. એટલે દૂધ 2 વાર ગાય આપે. દૂધ ઘરમાં 2 વાર આવવું જોઈએ. ન પીવો તો ન પીવો, 1 વાર પીવો. અને હું વિજ્ઞાન તો કહીશ કે દૂધ પીવાય ક્યારે એ પછી વાત કરીશ. પરંતુ દૂધની અંદર જો મેરવણ નાખી દો, જામવણ નાખી દો તો દૂધમાંથી બની જાય દહીં. એટલે એની સેલ્ફ લાઈફ વધી જાય, 12 કલાક થાય. દહીં 12 કલાક સુધી ખાઈ શકાય અને પછી ખાટું થાય. એ દહીંને મથી નાખો અને એમાંથી માખણ કાઢો તો એની સેલ્ફ લાઈફ થઈ જાય 2.5 દિવસ. અને એનું તમે ઘી કરી નાખો તો એની સેલ્ફ લાઈફ થઈ જાય 2.5 મહિના. 2.5 મહિના સુધી ઘી ખાઈ શકાય. પછી જે ઘી છે એ અમને વૈદોને મળે, એ દવા માટે કામનું. પછી 2.5 મહિના પછી જૂનું ઘી ના ખાઈ શકાય. રસોઈમાં, ખીચડીમાં, રોટલીમાં, મીઠાઈમાં એ 2.5 મહિના સુધી તમે ઘી ખાઈ શકો છો. આવું વાત કરું છું વિજ્ઞાનની. ને તમારા સુધી કદાચ ન પહોંચ્યું હોય, કારણ કે તમારે સામે તો ટીવી હોય છે, એ જાહેરાત આવે છે, દાણાદાર ઘી અને ફલાણું. પાછા નામે તમે બોલ્યા, હું તો કોઈ કંપનીની વિરુદ્ધમાં તો બોલી ન શકું, પરંતુ બસ ફલાણા ભાઈ ને ફલાણી બેન ને આ હીરો કરે છે ને આમ છે ને આપણી સામે આવા બધી ઘીની, જેની જે માત્ર ને માત્ર ચરબી, હાડકાની ચરબી ઓગાળી અને એમાં ઘીનું એસન્સ નાખીને એનું કિંમત 100 રૂપિયા નથી, એ તમારા 350-400 રૂપિયામાં તમને આપે છે. જે ઘી જ નથી, ખાધા ભેગી શું હાલત થાય એની પછી વાત કરીશું કે આ ઘીથી શું થાય. પરંતુ દૂધ છે એ 6 કલાક, દહીં 12 કલાક, માખણ 2.5 કલાક, 2.5 દિવસ અને ઘી 2.5 મહિના.